ने पक्षने नुकसान करता होय तेवाने शोधीने दूर करवा जोईए। गुजरात प्रवास दरमियान राहुल गांधीए कार्यकरोने बैठकमां स्पष्ट सूचना आपी। प्रदेश प्रमुख शक्तिसिंह गोहिल अने अमित चावड़ाए कह्युं के पक्षमां बे प्रकारना लोको छे, जे अंगे राहुले स्पष्ट सूचना आपी छे। કે પક્ષમાં રહીને પક્ષનું નુકસાન કરતા લોકો હોય, એક પક્ષ માટે સંપૂર્ણ વફાદાર અને લડનારો સૈનિક છે અને બીજો એક એવો વર્ગ છે કે જે સેટિંગ કરી લેતો હોય, ક્યાંક ને ક્યાંક સ્વાર્થના સંધાન માટે પક્ષને નુકસાન કરતો હોય। વ્યક્તિગત સ્વાર્થથી ઉપર પક્ષનું હિત હોવું જોઈએ એ વાત ભૂલીને કોઈ કામ કરતો હોય અથવા ક્યાંક ને ક્યાંક કોઈક મિલાપણાથી કામ કરતો હોય તો એવા લોકોને ચિહ્નિત કરીને એટલે કે શોધી કાઢીને એને પણ દૂર કરવા જોઈએ, એ સ્પષ્ટ સંદેશો હતો। કાર્યકરોનો જે ઉત્સાહ હતો, જે એનર્જી દેખાય એ હું ચોક્કસ કહીશ કે રાહુલજીના આવવાથી કોંગ્રેસના કાર્યકરોમાં એક નવી ઉર્જા આવી છે। રાહુલજીએ એ પણ કીધું કે આ સંઘર્ષનો પથ છે, આ એક નવી આઝાદીની લડાઈ છે અને આ સંઘર્ષના પથ પર ચાલવા માટે, નવી આઝાદીની લડાઈ માટે, ગુજરાતના લોકોના પ્રશ્નો માટે લડવા કદાચ કમજોર કાળજાનો કોઈ માણસ હોય તો નહીં ચાલી શકે। જેની વિચારધારામાં ક્લેરિટી છે, જેના મક્કમ મનોબળ છે, જે ગુજરાત માટે કંઈક કરી છૂટવા માગે છે, એવા તમામ કાર્યકરો, નેતાઓએ આ લડાઈમાં સાથે જોડાવવું પડશે। कांग्रेस कार्यकरों ने राहुल ने फरियाद बाद कांग्रेस प्रदेश प्रमुख शक्तिसिंह बोल्या। તેમણે જવાબ આપ્યો, કાર્યકરોએ રાહુલ સમક્ષ ફરિયાદો કરી, સારી નહીં પણ સાચી વાત રાહુલ ગાંધીને કરી। ઓફિસમાં કામ કરનાર સાથે પણ રાહુલે સંવાદ કર્યો। કેટલાકે પક્ષમાં આંતરિક જૂથબંધીની રજૂઆત કરી। કાર્યકરોને લગતી સાચી વાત રાહુલ સામે રજૂ કરાઈ। કોંગ્રેસમાં કોઈ જૂથબંધી નથી તેવું પણ તેમણે નિવેદન આપ્યું। મારા વખાણ નહીં, મારી ફરિયાદ ખોટું થતું હોય એ કહેજો। કાર્યકર્તા છો અને નેતા પાસે સારું સારું નહીં, સાચું સાચું કહેજો, એ કહ્યું હતું। કામ કરનાર અમારો ચોકીદાર ભાઈ હોય કે એટેન્ડન્ટ ભાઈથી માંડીને બધા જ સ્ટાફના માણસો સાથે પણ રાહુલ ગાંધીજીએ સંવાદ કર્યો અને મેં કહ્યું કે સાહેબ આ એક મિટિંગમાં હું હાજર નહીં રહું, મારી ગેરહાજરીમાં પણ આપ સંવાદ કરો જેથી અમારો સ્ટાફ છે એ પણ એના મનની વાત આપણે કરી શકે અને એને પ્રદેશ પ્રમુખ બેઠો છે એની ચિંતા ન રહેવી જોઈએ કે કોઈ જૂથ કોંગ્રેસ પાર્ટીમાં અમારા માટે નથી। મારી પાર્ટીને કે મને લાગશે કે કોઈ વધારે સારું કામ કરે છે તો હોદ્દો એ જરૂરી નથી, વ્યક્તિ સાથે મળીને કામ કરે અને એમાં દરેક તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓને અને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓને પણ કાલે એ જ કહ્યું છે કે એક હાથે તાળી ના પડે, આપ પણ જ્યાં થઈ શકે ત્યાં ભેગા થઈને લોકસેવાના મુદ્દે લડતા રહેજો। ગુજરાતના પ્રવાસે આવેલા રાહુલ ગાંધીએ બીજા દિવસે છોતરાફાડ સંબોધન કરીને કોંગ્રેસની જ પોલ ખોલી નાખી। કોંગ્રેસના નેતાઓને અરીસો બતાવ્યો। છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસ ગુજરાતમાં સત્તા પર કેમ નથી આવી રહી એના કારણો ખુલ્લેઆમ ઉજાગર કર્યા। કાર્યકર્તાઓને ખખડાવતા કહ્યું કે ગુજરાતમાં કોંગ્રેસમાં બે ટીમ છે, કોંગ્રેસના જ કેટલાક નેતા ભાજપ સાથે મળેલા છે। આવા નેતાઓને કોંગ્રેસમાંથી હાંકી કાઢવા આહવાન કર્યું। 3 દાયકા કરતા વધુ સમયથી જૂથોમાં વહેંચાયેલા કોંગ્રેસના નેતાઓને પણ સ્પષ્ટ શબ્દોમાં બહારનો રસ્તો દેખાડી દેવા बात करी हती। तो अगर हमें रिश्ता बनाना है तो हमें 2 काम करने हैं। पहला काम, ये जो 2 ग्रुप हैं इनको अलग करना है सीधा। अगर हमें सख्त कार्रवाई करनी पड़ी, 10, 15, 20, 30, 40 लोगों को निकालना पड़ा, निकाल देना चाहिए। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે હતા ત્યારે તેમણે અમદાવાદમાં કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો। સ્ટેજ પર નાની બાળકીને પણ બોલાવી તેની સાથે પણ સંવાદ કર્યો। આ બાળકીનું નામ ચારવી સોલંકી છે। તેમણે કહ્યું, મને નેતાએ સ્ટેજ પર બોલાવી તેથી મને બહુ ખુશી થઈ। હું દેખાઈ હતી એમને એટલે એમણે મને બોલાવ્યા અને મને બહુ ખુશી થઈ કે એમણે મને બોલાવી। શું વાત કરી? એમણે મારું નામ પૂછ્યું અને મેં એમને કીધું કે મારું નામ ચારવી સોલંકી છે। એમણે એવું પૂછ્યું કે તું અત્યારે કયા ધોરણમાં ભણું છું? મેં કીધું કે હું 7th માં ભણું છું અને હું
બેડમિન્ટનની ફિલ્ડમાં જવાની છું અને મારી સ્કૂલની કોંગ્રેસ પાર્ટીની હું લીડર છું. પહેલા રાહુલ ગાંધીને મળી હતી કે પહેલી વખત મળી છે? ના, મારું આ સેકન્ડ ટાઈમ છે. મારું આ સેકન્ડ ટાઈમ છે અને હું પહેલાં અમદાવાદમાં મળી હતી જ્યારે હાથ જોડોમાં આવ્યા હતા. લોકપ્રિય નેતા પીએમ મોદી લોકોના દિલમાં વસે છે. સુરતમાં પીએમ મોદીની જનસભામાં એક ક્ષણ ખરેખર દિલને સ્પર્શી ગઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરતની જનસભામાં ભાવુક દ્રશ્યો જોવા મળ્યા. પીએમ મોદી અને માતા હીરાબાનું પેઇન્ટિંગ લઈને ઉભેલો એક યુવક પીએમ મોદીને જોઈને ભાવુક થઈ ઉઠ્યો. મૂળ ઉધનામાં રહેતો ઓમ ચૌધરી નામના યુવકે પીએમ મોદી અને હીરાબાનું પેઇન્ટિંગ બનાવ્યું હતું. આ પેઇન્ટિંગ લઈને તે જનસભામાં પહોંચ્યો હતો, જ્યાં તે ભાવુક થઈને રડી પડ્યો. આ દ્રશ્ય જોઈ પીએમ મોદીએ પણ પોતાનો કાફલો રોકાવ્યો અને પેઇન્ટિંગ લઈને તેની પર પીએમ મોદીએ ઓટોગ્રાફ આપ્યો હતો. આ ભાવુક અને અદ્ભુત ક્ષણે કેમેરામાં કેદ થઈ હતી અને આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે ઓમ ચૌધરીનો સંપર્ક કર્યો ત્યારે જાણવા મળ્યું કે તેને નાનપણથી જ પેઇન્ટિંગનો શોખ છે. તેનું કહેવું છે કે તેને વિશ્વાસ નહોતો કે તેના પેઇન્ટિંગ પર પ્રધાનમંત્રી મોદી ઓટોગ્રાફ આપશે અને જ્યારે પીએમ સામે આવતા તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. જે બાદ પીએમના સુરક્ષાકર્મીઓએ પેઇન્ટિંગ લીધી હતી અને સીઆર પાટીલે તેનું નામ પૂછ્યું હતું. ઓમ માટે આ ક્ષણ એક યાદગાર ક્ષણ બની ગઈ. મને એક અઠવાડિયા પહેલાં ખબર પડી કે મોદીજી આપણા સુરતમાં આવવાના છે અને હું ઘણા વર્ષોથી ટ્રાય પણ કરતો હતો. અલગ અલગ જગ્યાએ સભા થાય ને એ બધું વસ્તુ ત્યાં અલગ અલગ નવી પેઇન્ટિંગ બનાવીને કે સ્કેચ બનાવીને જતો હતો. 7 તારીખ મારા માટે બહુ લકી પણ હતી અને મેં જ્યારે ઘરેથી નીકળ્યો તો મારી મમ્મીને આશીર્વાદ હતો મારી હારે. તો જ્યારે મેં ત્યાં પહોંચ્યો તો મને એટલી થોડીક પોસિબિલિટી તો હતી કે આ વખતે મારે થોડુંક થઈ જશે આ બધી વસ્તુ કે મોદીજી મારા માટે કાફલો રોકશે. અને બન્યું આવું જ કે જ્યારે મોદીજી આવ્યા તો એમને જોઈને મેં થોડુંક ફર્સ્ટ ટાઈમ જોયું હતું. મીડિયામાં જ પહેલાં જોતો હતો, પહેલાં ક્યારેક જોયું નહીં. તો ફર્સ્ટ ટાઈમ જ્યારે જોયું તો હું થોડોક ભાવુક થઈ ગયેલો અને પછી આંસુથી નિરંતર ધારા વહેતી ગઈ. મોદીજી બી થોડાક ભાવુક થઈ ગયેલા. પછી એમને મારું નામ પૂછ્યું ને પછી લખ્યું પ્રિય ઓમ અભિનંદન. તો મને ઘણી ખુશી છે. હિરામંદીમાં વધુ એક પરિવારનો માળો વિખેરાયો. સુરતથી આ સમાચાર. હિરામંદીથી પરિવારનો સામૂહિક આપઘાત. એક જ પરિવારના 3 સભ્યોનો સામૂહિક આપઘાત. અમરોલીના એક ફ્લેટમાં બનાવ બન્યો હતો. આર્થિક સંકળામણના કારણે સભ્યોએ પગલું ભર્યું. મૃતક હર્ષ અને તેના પિતા રત્ન કલાકાર હતા. 50 વર્ષીય માતા અને પિતા તથા 30 વર્ષીય પુત્રએ ઝેરી દવા ગટગટાવીને જીવન ટૂંકાવ્યું છે. બનાવની જાણ થતાં ત્રણેયને હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા. પોલીસ તપાસમાં ઘરમાંથી સુસાઇડ નોટ મળી આવી, જેમાં લખાયું હતું કે મકાનનો સોદો 22 લાખમાં થયો હતો અને મકાન ખરીદનારે 1 લાખનું ટોકન આપ્યું હતું. સામેવાળા કોઈ કારણોસર આ ટોકનના પૈસા પરત માંગતા હતા. મકાન ખરીદનારની ઉઘરાણીના કારણે પરિવારે સામૂહિક આપઘાત કર્યો. અમરોલીમાં ફ્લેટ લીધો હોવાના કારણે આર્થિક સંકળામણ હતી. ઉપરથી હર્ષના પિતાને પિતાશયની તકલીફ પણ હતી. પણ દિવાળી પછી એને તકલીફ થોડીક હીરામાં મંદીને કારણે એકદમ ધંધા સ્ટોપ થઈ ગયા અને મારા બંનેવીને દવાખાનું આવ્યું. એમાં લોનના હપ્તા ભરાણા નહીં કાંઈ. 4-5 હપ્તા માથે ચડી ગયા હતા. શું કામ કરતા હતા? હીરાનું જ કામ કરતા હતા. 2 જણ. હા, બંને જણ. હવે હેરાન પરેશાનમાં તો બીજી તો કંઈ નથી, પણ એને ફ્લેટ જે રાખેલો હતો ને એને બીજાને વેચી નાખ્યો હતો ને ઓલા પેલા ભાઈ એને કંઈક 50,000 રૂપિયા કે લાખ રૂપિયા જે આપ્યો એ બહુ ખ્યાલ નથી, પણ પૈસા આપ્યા હતા. પ્રાપ્ત થઈ રહ્યા છે. 5 દિવસ ગરમી પાડી શકે છે બીમાર. ગરમીથી બચવાના ઉપાય સાથે મોટી આગાહી. સૌરાષ્ટ્ર કચ્છમાં 5 દિવસ ગરમીનું યલો એલર્ટ અપાયું છે. ઉત્તર ગુજરાતમાં 3 દિવસ યલો એલર્ટ તો 5 દિવસ અનેક ઠેકાણે હીટવેવની આગાહી કરાઈ છે. 5 ડિગ્રી સુધી તાપમાન વધી શકે છે. દરિયાકાંઠા વિસ્તારમાં અકળાવે તેવી ગરમી વરસશે. હવામાન વિભાગે આ આગાહી જાહેર કરી છે. ઊંચા તાપમાનથી વધુ તડકામાં રહેવાથી તબિયત બગડી શકે છે. નવજાત બાળક, વૃદ્ધો, ગંભીર બીમારીવાળાઓએ સાચવવું પડશે. ઠંડકવાળી જગ્યાએ રહેવું હિતાવહ રહેશે. બને ત્યાં સુધી તડકામાં નીકળવું ટાળવું પડશે. ડિહાઇડ્રેશનથી બચવા માટે પાણી પીતા રહેવું. ORS, લીંબુ પાણી, છાશ પીવાનું રાખવું. 5 દિવસ ગરમી બીમાર પાડી શકે છે. આ બદલતા વાતાવરણના કારણે જો તમે બેદરકારી દાખવી તો બીમાર પડી શકો છો. ઉત્તર ગુજરાત માટે 3 દિવસ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર માટે 5 દિવસનું યલો એલર્ટ અપાયું છે. હજુ માર્ચની શરૂઆત છે અને એવામાં જો તમે બેદરકારી દાખવશો તો બીમાર પડી શકો છો અને એટલે જ હવામાન વિભાગે આ આગાહી કરી છે, જેથી આ આગાહી તમારી માટે
સારી સાબિત થાય, લાભકારક સાબિત થાય.